मिनट के लिए हरिनाम संकीर्तन करें। हर 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 महादेव भोले ना हर 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 महादेव हर 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 महादेव भोले ना सब गाय हर બધા ગાઓ। हर महादेव કથામાં ધૂન ફરજિયાત છે, જે કથામાં આવે એને ધૂન ગાવી જ પડે। ધૂન શરૂ થયા પછી જ કથાનો પ્રારંભ થાય છે। આપણે કથામાં આવ્યા છીએ, કથામાં જ ધ્યાન આપીએ એ ખૂબ જરૂરી છે। બીજી આપણી નજર ના જવી જોઈએ। कोई आवे जाए एमा नहीं, कथा में बैठा है, कथा में ही ध्यान दिया जाए। हर 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 महादेव भोले हर 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 महादेव हर 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 महादेव भोले ना हर 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 महादेव अघरू पड़े गाવું અઘરું પડતું એવું લાગે। કોઈ ગાતું નથી સિવાય 5 જણા। ખબર નહીં, કદાચ અઘરું હશે અથવા તો તમે ક્યાંક બીજે છો। ખાલી દેહ જ તમારો અહીંયા કથામાં છે, મન ક્યાંક બીજે ફરે છે બધાનું। મગજને બધા અહીંયા લાવો, કથામાં પ્રવેશ કરો। આ મન બાંધવા માટે કથા છે। હર 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 મહાદેવ ભોલેનાથ હર 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 મહાદેવ हर 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 महादेव भोले ना हर 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 महादेव 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 आओ કથાનો આજે ચોથો દિવસ, બીજું સત્ર, બપોર પછીનું પ્રારંભ કરીએ। એ પહેલા
ભગવાન શ્રી હરિને આવો સૌ સાથે મળી વંદન કરીએ, પ્રણામ કરીએ અને ભગવાનને નમસ્કાર કરીએ. ભગવાન આપણા વંદન, પ્રણામ અને નમસ્કારનો સ્વીકાર કરે એ જ અભ્યર્થના સાથે આપ સૌ પરમ કૃપાળુ, ખૂબ દયા કરી બાપ આપ સૌએ. પરમ કૃપાળુ અને દયાળુ આપને એટલા માટે કહું છું, આપે ખૂબ કૃપા કરી છે અમારા પર, કેમ કે તમે બધાએ ભેગા મળી અમારી એક જોડીની અંદર એક કથા નાખી છે, જેથી કરી અમારા જીવનમાં, મારા જીવનમાં એક કથાનો ઉમેરો તમે બધાએ ભેગા મળીને કર્યો છે. મારી કથામાં એક ઉમેરો થયો છે બાપ, એટલે આપ સૌ વંદનને યોગ્ય છો એવું માની આપ સૌના ચરણમાં વ્યાસપીઠ પરથી મારા ખૂબ ખૂબ પ્રણામ છે. આઈએ સત્સંગ કરે. સવારની કથા આપણી ચાલતી હતી. ભગવાન શિવ દ્વારા દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો અને ત્યારબાદ બધાને ભગવાને સજીવન પણ કર્યા. દક્ષ રાજાને વરદાન આપ્યા છે કે આજથી આ સ્થાન ઉપર મારું જ્યોતિર્લિંગ એક હું અહીંયા પ્રગટ રાખું છું અને દુનિયા મને તમારા નામથી ઓળખશે. શ્રી દક્ષેશ્વર મહાદેવ ના નામથી ભગવાન રુદ્ર ત્યાં પ્રગટ થયા છે. વરદાન આપી ભગવાન શિવ યજ્ઞશાળાના કુંડ પાસે ગયા છે. કુંડની અંદર માં આદ્ય શક્તિ જગદંબાનો બળેલો દેહ જે પડ્યો છે, અડધો બળેલો છે, એ દેહને ઉપાડી ભગવાન શિવજી ખભે નાખ્યો છે. આદ્ય શક્તિના બળેલા દેહને ખભા પર મૂકી અને ભગવાન શિવ ત્યાંથી નીકળી જાય છે. સતી હતા ત્યારે ભગવાનનું જીવન આનંદમય હતું, પણ સતી ગયા પછી ભગવાન શિવ થોડા શોકમાં ડૂબ્યા છે. પત્ની ગયા પછી પણ આમ શોકમાં છે, આમ એમ પણ વિચાર કરે છે કે સારું થયું કે ભવાની સતીએ પોતાનો દેહ અગ્નિમાં હોમી દીધો, જેથી કરી હવે હું હરિભજન કરવા માટે સ્વતંત્ર થયો છું. સતી હતા તો જાત જાતના પ્રશ્નો પૂછી અને મને હેરાન કરતા હતા, શંકા કુશંકાઓ કરતા હતા, અને એ શંકા કુશંકાના કારણે આજે એને યજ્ઞમાં હોમાવવું પડ્યું, બળવું પડ્યું. ભગવાનના ચરિત્રમાં જે શંકા કરે ને એમાં પછી આદ્ય શક્તિ જગદંબા કેમ ન હોય બાપ, એને પણ યજ્ઞમાં હોમાવવું પડે છે. ભગવાન શિવ એક તરફ એમ વિચાર કરે કે સારું થયું જે ઘટના થઈ, હવે હું સ્વતંત્ર થયો છું. જેમ જુનાગઢનો એક બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, જેનું નામ નરસિંહ મહેતા, હરિજન વાસમાં ભજન કરતા હતા, અને કોઈ આવીને સમાચાર આપ્યા કે મહેતાજી, બોલે હા, તમારા પત્ની નું નિધન થયું છે. મહેતી ગયા, સ્વર્ગવાસ થયો તમારા પત્ની, દેહ છોડી દીધો. નરસિંહ મહેતા ભજન કરતા હતા અને એ સમયે એના પત્ની નું નિધન થયું એ સમાચાર સાંભળી અને નરસિંહ મહેતાએ જે પદ ગાતા હતા એ પદ છોડી અને બીજું પદ ચાલુ કર્યું. હાથમાં કરતાલ લીધી અને ગાયું કે ભલું થયું અને ભાંગી જંજાળ, હવે સુખે ભજીશું શ્રી ગોપાલ. હતા તો સારું હતું, નથી તો વધારે સારું છે. આ સંસારમાં જીવવા માટેનો એક સૂત્ર છે, જેને છે
તો એવું માનજો કે સારું છે ને કદાચ ન હોય તો એનું દુઃખ મનમાં લઈને ફર્યા ન કરવું. વિચાર કરો કે ઈશ્વરે મને સ્વતંત્રતા આપી છે, હવે હું સ્વતંત્ર ભક્તિ કરવાનો મને અવસર મળ્યો છે, મોકો મળ્યો છે. ભલું થયું ભાંગી જંજાળ. હતા તો બધી જંજાળ હોય, ન હોય તો વધારે સારું. રહો સંસારમાં, પણ સંસારને સાથે લઈને સતત ફર્યા ન કરો. અમારા ગુરુજી ડોંગરેજી મહારાજ એવું કહેતા કે ભગવા કપડા પહેરીને સાધુ થઈ જવું ને એ સહેલું છે. સાધુ થયા પછી ભક્તિ કરવી ને એ કઈ બહુ અઘરી વાત નથી, બહુ સહેલું છે. અઘરું છે સંસારમાં રહીને ભક્તિ કરવી ને એ અઘરી છે. અને એ જે કરી શકે છે ભક્તિ કરી શકે સંસારમાં રહીને. અને હજી સુધી ઈશ્વર જેને જેને મળ્યો છે ને એ લગભગ બધા સંસારીઓને જ મળ્યો છે. યોગી મહાત્માઓને, સંતોને, મુનિઓને બહુ ઓછા મળ્યા છે ભગવાન. જેને જેને પણ મળ્યા છે સંસારમાં રહીને જેને જેને ભક્તિ કરી છે ને એને ઈશ્વર મળે ને મળે છે. આજકાલના અમુક લોકો એવું બોલતા થયા કે ભાઈ એ સમયમાં તો એવી ભક્તિ થતી હતી અને બધા ભગવાન મળતા હતા. એ તો બધી સતયુગની, દ્વાપરની, ત્રેતાની એ બધી વાતો છે. એવું નથી. આ કળયુગમાં પણ ભગવાનને પ્રાપ્ત કર્યા હોય એવા લોકો દાખલા છે. કળયુગની વાત છે. કરવું હોય તો, ન કરવું હોય તો પછી 9મી તારીખે પૂર્ણાહુતિ તો છે. જેને કઈ કરવું જ નથી, કોઈ દી હાથમાં માળા લેવી જ નથી, કથા સત્સંગમાં, કીર્તનમાં, ભજનમાં ક્યાંય જવું નથી, કરવું જ નથી, એની તો આખી વાત જ નિરાલી છે. કરવું હોય તો બધાથી થઈ શકે, સહેલું છે. અને કળિયુગમાં જ અમુક અમુક લોકોને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. એમાંનો એક દાખલો નરસિંહ મહેતા. નરસિંહ મહેતા હું કે સતયુગમાં થયા હતા? વીરપુરમાં જલારામ હજી 220 કે 225 વર્ષ જેવું થયું ને, 250 વર્ષ જેવું. જલારામ બાપા વીરપુર. અને ચલો કદાચ એ પણ 100-200 વર્ષ જૂની વાતો છે. આ તો નજીકમાં હમણાં 50 વર્ષ પહેલાની જ વાત. અમારા મહુવાની પડખે, મારું વતન મહુવા, મહુવાની પડખે 35 કિલોમીટર દૂર બગદાણા ધામ. બહુ જાજા નહીં, હજી 35-40 વર્ષ થયા. મેં એનો પાણો ખાધો, મને ખબર બજરંગદાસ બાપાનો. મન પાણો માર્યો હતો, મને હજી યાદ છે. અમે જોયેલા એટલે નજરે પાડેલા. આ બનેલી ઘટનાઓ છે. ઇતિહાસ જેના ઓવારણા લે છે બાપ. કઈ સતયુગ દ્વાપરની યાદ નથી, ત્રેતાની વાત નથી. ધારે તો સંસારમાં રહીને પણ ભગવાનની ભક્તિ કરી હોય એવા અનેક દાખલાઓ. એનાથી આગળ જાઓ જુનાગઢમાં, જુનાગઢની બાજુમાં બિલખા નામનું ગામ, શેઠ સગાળસા અને એની પત્ની ચંગાવતી. બનેલા દાખલાઓ છે. અરે ગુજરાતની બહાર જાઓ, આવો મેવાડમાં બાઈ મીરા, મહારાષ્ટ્રમાં જાઓ તુકારામ. કેટલા સંતોની વાત કરી, બધા જ સંસારી. આ સંસારીઓના નામ લઉં છું. એનાથી આગળ જાઓ કેરળની અંદર સુધનવા, એનાથી આગળ જાઓ અયપ્પા, સાઉથની અંદર, દક્ષિણની અંદર. કેટલા ભક્તો કળિયુગમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કર્યા લોકો.
હોય ત્યાં સુધી સારું, ન હોય તો વધારે સારું એવું માની અને ઈશ્વરમાં મન લગાડો. બીજી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ તરફ જવું. શિવજી પણ વિચાર કરે છે કે ભવાની સતી હતા તો સારું હતું, નથી તો વધારે સારું છે. અને આખરે સતીનો દેહ ખભા પર લઈ અને ભગવાન શિવજીએ આખા ભારત વર્ષની પરિક્રમા કરી છે. આ બધી કથા રામાયણમાં નથી. હું તમને દેવી ભાગવતની કથા કહું છું. આ બધી કથા દેવી ભાગવતની છે, કેમ કે હું 4 કથા કરું છું. હું 4 વિષય ઉપર બોલું છું. રામકથા એ મારું નાનપણ છે. રામકથા હું નાનપણમાં પૂજ્ય મોરારી બાપુના સાથે રહીને આ કથાની કૃપા મળી. રામકથા એ મારું નાનપણ છે. બાપુની અસીમ કૃપા. આ પ્રસાદી પણ બાપુની વર્ષો પહેલા નાનપણમાં મળેલી છે, એટલે હારે રાખું છું. આ કઈ અમારો યુનિફોર્મ નથી, બધા રાખે એટલે રાખવું એવું કઈ. મોટા ભાગે એવું હોય છે, ઘણા આવું બધું રાખવું જોઈએ. મોરારી બાપુ રાખે એટલે નથી રાખતો હું. આ તો એણે આના હાથે મને આપી છે ને ઓઢાડી છે એટલે હું રાખું છું. હું એમ માનું છું કે મારી હારે છે. અને બીજું એક મારું અંગત પણ કારણ છે. આ કાળીશાલ હું કામ રાખું છું. બાપુએ આપી પ્રસાદી છે નહીં એ તો બરાબર, પણ મારું એક અંગત પણ કારણ છે એટલે હું રાખું. કોઈની કોપી નથી. મોરારી બાપુની કેવા કોઈ નહીં, અને હું કોપી કરવામાં કોઈ માનતો પણ નથી. મારી કથામાં પણ કોઈ એવા ભજનો પણ હું લેતો નથી જે બીજા લેતા હોય. એવું બધું કાંઈ હું કોઈની કોપી નકલ નથી કરતો, કેમ કે નકલમાં કોઈ દી અકલ હોય. હું નકલ મને ગમતું નથી. આપણે પોતાની અલાયદી વસ્તુ, અલાયદી માલ બધાથી જુદો. આપણે આપણી મોજ. બાપુની નકલ થોડા આપણે કરી શકીએ. એ ક્યાં ને આપણે ક્યાં? આપણે તો એના ચરણની રજ પણ નથી બાપ. રજ પણ ન થઈ શકીએ. નકલ તો શું કરી શકીએ? એવા પહોંચેલા સંતની આપણે ધૂળ પણ ન થઈ શકીએ. એટલે નકલ નહીં કઈ. હા, વંદનીય આપણા માટે, પૂજનીય છે. અને કદાચ છતાં કોઈ એમ કહેતો હોય કે તો હવે બધા મોરારી બાપુની બધા નકલ કરવા માંડ્યા, કોઈ એમ કહેતો હોય તો નકલ ભલામણ તો કઈ એમાં કે આપણને વાંધોય નથી. નકલ તો નકલ, એક વાર નહીં તમ તારે 17.5 વાર નકલ લ્યો. અરે નકલ કરીએ છીએ તો પહોંચેલા કોઈ સાધુની નકલ કરીએ છીએ બાપ. કોઈ ગુંડાની નકલ તો નથી કરતા ને. એક સંતની નકલ તો નકલ પણ કરી તો જુઓ, કેમ થાય ખબર પડે. નકલે અઘરી છે. એટલે 4 વિષય પર હું બોલું છું. એમાં રામકથા મારું નાનપણ છે. પછી અમદાવાદ 7 ધોરણ સુધી હું મહુવામાં રહ્યો. મારો પરિચય ટૂંકમાં તમને આપું. મહુવા તળાજાથી આગળ જોયું તમે બધા ભાવનગર વાળાએ ન જોયું, જોઈ આવજો. મહુવા 7 ધોરણ સુધી હું મહુવામાં રહ્યો, એટલે 12 વર્ષની ઉંમર ગણાય. સમજણો થયો ત્યારથી અમદાવાદમાં છું. મહુવા ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી. એ ટાઈમે નહોતું, અત્યારે નથી. અને અત્યારે હાલમાં અમદાવાદમાં પછી 7 ધોરણ પછી અમદાવાદમાં ભણતર મારું થયું સંસ્કૃતનું. સોલા ભાગવત વિદ્યાપીઠ, કૃષ્ણશંકર દાદરાની જે સંસ્કૃતની મોટામાં મોટી આપણી ગુજરાતની જે વિદ્યાપીઠ કહેવાય સંસ્કૃતની, ત્યાં આગળ રહી અને કાશીનું ભણતર જે અમે ગુરુજીની કૃપાથી પ્રાપ્ત કર્યું. અને એ શાસ્ત્રી થયો ત્યાં હું ભણીને. અને શાસ્ત્રી થતી વખતે 7 વર્ષનો એ અભ્યાસ હોય અમારો કાશીનું ભણતર. અને એ ચાલતું હતું. એ દરમિયાન એક એવા સંતનો ભેટો થયો બાપ, કે જેને ગુજરાતમાં કોઈ વ્યક્તિ એવું ન હોય કે એનું નામ ન સાંભળ્યું હોય. એવા ડોંગરેજી મહારાજ, ભાગવતના પરમ વક્તા, એનો મને ત્યાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં ભેટો થયો. અને એની મેં ગુરુકંઠી એ
બાંધી અને ગુરુ દીક્ષા એમની પાસે લીધી. ડોંગરેજી મહારાજ દ્વારા એમણે મને ભાગવત આપ્યું. એમની સાથે બહુ ભાગવતમાં હું ગયો. બહુ નાની ઉંમર મારી, બધે ભાગવતમાં જવા મળતું મને એની સાથે. અત્યારે મારી 52 વર્ષની ઉંમર થઈ. ડોંગરેજી મહારાજની સાથે મારું યુવાવસ્થા, તરુણાવસ્થા જે છે ડોંગરેજી મહારાજ સાથે વીતી. ત્યાંથી મને ભાગવત મળ્યું. એટલે હું ઘણાને કહું, રામાયણ મારું બચપણ છે, ભાગવત મારી યુવાવસ્થા છે, અને શિવ પુરાણ એ મારું રમવાનું મેદાન છે. શિવ પુરાણ જો મને મળે તો મને આમ છોકરા કેમ મેદાનમાં જઈને ફાટે, એમ શિવ પુરાણ મને મળે તો હું ફાટું 100%. કેમ કે મારું રમવાનું મેદાન છે. મોજ મોજ આવે, મોકલાશથી હું રમી શકું એની અંદર. શિવ પુરાણમાં રમવાની બહુ મજા આવે. મહાદેવની યારે ધૂળવાળા થાય ને ભસ્મવાળા થાય ને એની યારે એ આનંદ છે મારો આખો. શિવ પુરાણ મારું રમવાનું મેદાન છે. અને દેવી ભાગવત એ મારા માટે લેબોરેટરી છે. હજી એમાં સંશોધનો ચાલુ છે, રિસર્ચ ચાલુ છે. એમાં આ 4 વિષય ઉપર ગુરુ કૃપાથી બોલાય. જે કંઈ છે એનું છે, મારું કંઈ નથી. પણ આ દેવી ભાગવતની કથા છે. કે ભગવાન શિવજી માતાજીનો દેહ લઈ અને ભારત વર્ષની પરિક્રમા કરી છે. આવો સવારે થોડા ભાગવતના દર્શન કરાવ્યા હતા. એના છાંટના થોડા પ્રસાદના 2 દાણા મેં આપ્યા હતા સવારે. ભાગવતના મહાભારત લીધું હતું ને સવારે. ભાગવતની કથા, કૃષ્ણની કથા. આવો અત્યારે થોડી દેવી ભાગવતની કથાનો પણ થોડો પ્રસાદ આપું સૌને. આજે 4થો દિવસ છે ને. ભગવાન શિવજી જ્યારે ભારત વર્ષની પરિક્રમા કરવા નીકળ્યા છે બળેલો દેહ લઈને, એ સમયે માતાજીના બળેલા દેહમાંથી અમુક જગ્યાએ રક્તના બિંદુ પડ્યા છે, લોહીના ટીપા પડ્યા છે માતાજીના શરીરમાંથી. અને એ લોહીના ટીપા જે જગ્યાએ પડ્યા છે એ 64 જગ્યાએ આખા ભારતની અંદર એ લોહીના ટીપાઓ પડ્યા. અને એ ટીપામાંથી એક અગ્નિની જ્યોત પ્રગટ થઈ. જ્યાં જ્યાં લોહીનું ટીપું પડ્યું એમાંથી એક જ્યોત પ્રગટ થઈ. અને ત્યાં આજુબાજુમાં જે વસતા લોકો હતા એને થયું કે આ જ્યોત શેની પ્રગટ થઈ? નક્કી કોઈ દેવી શક્તિ છે એવું માની એ બધાએ એની એક મૂર્તિ બનાવી અને ત્યાં સ્થાપિત કરી. એવા ભારતની અંદર 64 જગ્યાએ ટીપા પડ્યા અને એમાંથી 64 પ્રકારની મા જગદંબાના સ્વરૂપો પ્રગટ થયા છે, જેને આપણે કહીએ છીએ 64 જોગણી. આ 64 જોગણીના સ્વરૂપો માં આદ્ય શક્તિમાંથી પ્રગટ થયા છે. અને એ 64 જોગણી આખા ભારત વર્ષની અંદર પૂજાવા લાગ્યા છે. 64 જોગણીનું પ્રાગટ્ય કેવી રીતે છે એ બધી જ કથાઓ, દેવી ભાગવતની કથા. જે દેવીના ઉપાસકો હોય ને એને દેવી ભાગવત બેસાડીને સાંભળવું જોઈએ. દેવી ભાગવતની અંદર બહુ ગહન વાતો છે, શિવ પુરાણ જેવી. અને એ સમયે ભગવાન શોકમય સ્થિતિમાં શિવજી ફરતા હતા. બધા જ દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, શિવ જો આવી રીતે શોકમય ફર્યા કરશે તો જગતનું કલ્યાણ કોણ કરશે? આખરે તો શિવ એટલે કલ્યાણ. એમને મનની શાંતિ અને શીતળતા મળે, કંઈક ઉપાય કરો. આ દેહ જ્યાં સુધી સતીનો એની પાસે છે ને ત્યાં સુધી એમને શાંતિ નહીં મળે. આપ જાઓ, કંઈક રસ્તો કરો, તમે જ કરી શકશો. એ સમયે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર દ્વારા સુદર્શન ચક્ર છોડ્યું છે. અને એ સુદર્શન ચક્ર દ્વારા માતાજીનો દેહ જે ભગવાન શિવના ખભે છે, શિવ તો અલગારી મસ્તીમાં ફરે છે, એને કંઈ ભાન નથી, બધું ભાન ભૂલી ગયા છે. એ સમયે એના અંગના એક એક ટુકડા
એ કરવામાં આવ્યા છે સુદર્શન ચક્ર દ્વારા, ભગવાન નારાયણ દ્વારા. અને એવા 51 ટુકડા માતાજીના કરવામાં આવ્યા છે. અને એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં 51 શક્તિપીઠો આખા ભારતમાં પ્રગટ થઈ છે, જેને આપણે 51 શક્તિપીઠો કહીએ છીએ, જ્યાં માતાજીના અંગ પડ્યા. એમાં મુખ્યનું હૃદયનો ભાગ માતાજીનો જે જગ્યાએ પડ્યો છે એ આપણા ગુજરાતને એ પ્રાપ્ત થયું માતાજીનું હૃદય. અને એ પડ્યું છે ગુજરાતની અંદર અંબાજીમાં ગબ્બર ગોંખમાં એનું હૃદય પડ્યું. અને માનું એક સ્વરૂપ, મુખ્ય સ્વરૂપ એ આપણને ગુજરાત વાળાને પ્રાપ્ત થયું. બાપ, આપણને બે મળ્યા, શિવ અને શક્તિ. હલો બાપુ, 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ એ આપણને પ્રાપ્ત થયા ગુજરાતીઓને. અને માતાજીનું મુખ્ય અંગ હૃદય એ પણ આપણને પ્રાપ્ત થયું. ઝીણા 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 ઉડાગલા માય તેરી ચૂનરિયા લહેરાઈ. ઝીણા ઝીણા ઉડાગલા माई तेरी चूनरिया लहराई. रंग तेरी प्रीत का, रंग तेरी रीत का, रंग तेरी जीत का में लाए लाए लाए. रंग तेरी प्रीत का, रंग तेरी जीत का, रंग तेरी प्रीत का में लाए. जब जब मुझ पे उठा सवार माई तेरी चूनरिया लहराई. जीना जीना उड़ा गला माई तेरी चूनरिया. हे माँ जब से हारा नहीं मैं खुद से हारा हूँ माँ. जग से हारा नहीं मैं खुद से हारा हूँ माँ. एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ. माई रे तुझ बिन मैं तो अकेला रहा. माई रे तुझ बिन मैं तो अकेला रहा. जब जब मुझ पे उठा सवाल माई तेरी चूनरिया लहराई. जीना जीना उड़ा गला माई तेरी चूनरिया लहराई. हे माँ हे माँ માની 51 શક્તિપીઠો આખા ભારત વર્ષમાં પ્રગટ થઈ છે. માતાજીના આ સ્વરૂપની ગણના દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ મળે છે. 64 જોગણી અને 51 શક્તિપીઠો. અને એ માતાજીના નામ
શાસ્ત્રમાં લખેલા છે 64 જોગણી કઈ અને 51 શક્તિપીઠોના જે માતાજી જે છે એ કયા, એ બધાનો ઉલ્લેખ દેવી પુરાણમાં છે, દેવી ભાગવતની અંદર. એ સિવાયના જે કઈ લોકોએ માતાજીઓ ઊભા કર્યા છે એ શાસ્ત્ર સંમત નથી. એ ઊભા કરેલા છે. માતાજીના નામે એ બધું ચાલે છે. સારી વસ્તુ છે, માતાજીની ભક્તિ તો એ બાને થાય છે, પણ શાસ્ત્રની બહાર આપણે જવાની જરૂર નથી. કેમ કે શાસ્ત્ર જ આપણો બધાનો બાપ છે, શાસ્ત્ર આપણો બધાનો માલિક છે. શાસ્ત્ર સર્વોપરી છે. શાસ્ત્ર એ માલિક છે. શાસ્ત્ર એ આપણો નાથ છે. અને શાસ્ત્રમાં બધું છે, પછી બહાર જવાની ક્યાં જરૂર છે? બને ત્યાં સુધી શાસ્ત્રને માન આપો. આમ તો હું ઘણી વખત, આ તો રામકથા છે એટલે ચોપાઈઓ તો તમને ન ફાવે એટલે શ્રીરામ જયરામ એ બધું બોલાવું છું. પણ શિવ પુરાણ કે દેવી ભાગવત કે એવું કંઈ હોય તો હું લોકો પાસે સંસ્કૃતના શ્લોક આપની પાસે બોલાવડાવું છું, પબ્લિક પાસે. હું પણ બોલું અને તમારે પણ બોલવાના હોય એવી રીતે હું કરાવડાવું છું બધા પાસે. અને એ ઘણી વખત મને ઘણા પૂછે કે બાપુ સંસ્કૃતના શ્લોકો તો બીજા બધા શાસ્ત્રી જે આવે છે કે કથાકારો એ તો પોતે બધા બોલ્યા કરે, જો જાણકાર હોય તો શ્લોક જેટલા આવડતા હોય એટલા. પબ્લિક પાસે બોલાવવાની શું જરૂર છે? ત્યારે હું કહું કે આપણી પબ્લિકે શાસ્ત્રને છોડ્યા છે, પરિણામે હવે શાસ્ત્રના સંસ્કૃતના શ્લોક કોઈને બોલતા આવડતું નથી. પહેલા આવડતું હતું, પહેલા આપણા લોકો બોલતા હતા, કેમ કે શાસ્ત્ર વાંચતા હતા, ભણતા હતા અને એને માનતા હતા. અને એ બધું આપણે છોડ્યું છે, પરિણામે અવળા રવાડે ચડી ગયા છે. ક્યાંક આપણા માર્ગો ભટકી ગયા છીએ આપણે. પછી એમ કહે છે કે અમને શાસ્ત્ર વાંચતા નથી આવડતું, સંસ્કૃત બોલતા નથી આવડતું. આ ઠીક છે, અભણો એ વાત અલગ છે, એને ના વાંચતા લખતા ફાવે, એને તો ગુજરાતી ન ફાવતું એ બિચારાને, એની તો વાત જ. પણ ભણેલા ગણેલા માણસો પણ શાસ્ત્રથી આજ એવા મને 5 હિન્દુ બતાવો, કહેવાતા હિન્દુઓ બધા આજે આપણે છીએ, મને એવા જ માણસો બતાવો કે જેને આપણા ઓછામાં ઓછા 5 કે 10 શ્લોક આવડતા હોય. ઓછામાં ઓછા 5 શ્લોક પણ આવડે છે. તો હું આ શ્લોકને મંત્ર બોલવા એ અમારે બ્રાહ્મણો ઠેકો લીધો? આ સમાજની, આપણા સમાજની ફરજ નથી કે શાસ્ત્રોને જીવંત રાખવામાં તમે પણ થોડી એમને મદદ કરો? આ શાસ્ત્ર હું અમારે જ માથે લઈને ફર્યા કરવાના? આ હિન્દુ સમાજની ફરજ નથી બાપ? હું અમે કઈ ઠેકો લીધો જ બ્રાહ્મણો? અમારો કોન્ટ્રાક્ટ છે કે અહીંયા ઠેકો એટલે કોન્ટ્રાક્ટ, અમારો કોન્ટ્રાક્ટ છે એકલાનો. અમારી એકલાની જવાબદારી છે શાસ્ત્રી થવાનું. બહુ ઝાઝા નહીં તો 5, 10 કે 11 શ્લોક તો આવડવા જોઈએ કે નહીં આપણને હિન્દુ તરીકે? હું નથી કહેતો કે આપ બધા શાસ્ત્રોને કંઠસ્થ કરો, પણ 5, 10 શ્લોકો તો આવડવા જોઈએ ને. સાચા આપણે જો હિન્દુ કેવડાવતા હોઈએ આપણી જાતને, અને મુસલમાનોની ટીકા કરવી છે પાછી, કોઈની સામે આંગળી કરતા પહેલા આપણે શું છીએ જુઓ. સમય મળે હું તો થોડા સમાજને ખખડાવીશું ખરા, પણ અમારી ફરજ છે આ બધું કહેવું ને બોલવું. એ અમે નહીં ખખડાવીએ તો કોણ ખખડાવશે તમને? જરૂરી છે હવે સમાજ માટે થોડા ઘણા સંસ્કૃતના શ્લોકો, થોડા શાસ્ત્રને પણ કંઠસ્થ કરો બાપ. આડાવાળા ભજન કીર્તન તો બધા બહુ કર્યા, પણ સાથે સાથે ભજન કીર્તનો વાળાને પણ હું તો વિનંતી કરું કે તમારા ભજન મંડળ ચાલતા હોય તો એમાં પણ થોડું આવું શરૂ કરો. થોડા શ્લોકો બધાને બોલાવડાવો, એવાને પ્રેક્ટિસ થશે, થોડો અનુભવ થશે, અને એવાને શાસ્ત્રો આપણા જીવંત રહેશે. આજકાલ આપણા શાસ્ત્રો લુપ્ત થઈ ગયા, ખાલી બ્રાહ્મણો પાસે સીમિત રહ્યા છે. એવું નહીં, સબ થોડી બધા મદદ કરો. શાસ્ત્રોને સુરક્ષિત કરવામાં અમે ચાહીએ કે આપણો સમાજ પણ થોડી અમને મદદ કરે. સૌની જવાબદારી છે ને.
એટલે એક ગીત યાદ આવે છે હિન્દી ફિલ્મનું, તમે કહેતા હોય તો ગાઓ. હે ગાઓ, હિન્દી ફિલ્મનું ગીત છે. ઉભા તો રહ્યો, પેલા પૂછવા તો દો. હા પડે તો ગવાય ને, એમને થોડું આપણે ગાતો. કણકોટ ગામ એનું છે ભાઈ. એ ગાવ પાકું હિન્દી ફિલ્મનું ગીત છે. ગાવ ને. આ પછી ખોદણીઓ કરતા નહીં, વાહે નિંદા કરતા નહીં, ટીકા કરતા નહીં. બાપુ હિન્દી ફિલ્મના ગીત ગાતા હતા. એટલે પેલા પૂછીને પછી તમારી મંજૂરી લઈને પછી ગાવ. ગાવ હા એમ. તો પછી મને એક વાતનો જવાબ દો. એ ઉભા રહ્યો, પેલા પૂછી લઈએ બધા. તો પછી મને એક વાતનો જવાબ દો. તમે બધા કીધું કે હા ગાવ, બરોબર. તો મને એક વાતનો જવાબ દો કે તમે હિન્દી ફિલ્મના ગાણા સાંભળવા આવ્યા છો, કથા સાંભળવા આવ્યા છો? નહીં એમ નહીં, મને તમે જવાબ આપો ભલા. પણ બે એમ લોકો કે બે? વાહ વાહ કણકોટ વાહ, કેવા હોશિયાર બે કે બાપુ તમે કહો છો ને, તમે પાછા હલવાડો છો. થોડો ટેકો કરવા માટે, થોડા શાસ્ત્રોને જીવંત રાખવા માટે. એટલે હું કર્યું, હલો અવાજમાં કેમ ચાલુ કર્યા એમ? બરાબર માથે જ રાખ્યા છે. તો થોડા ધીમા કરો, કાં તો આઘા લઈ જાવ એને. એટલે હું ખાસ બધાને કહું કે ભાઈ ઘરમાં પણ એવી ટેવ પાડો. થોડા 5 શ્લોક 10 શ્લોક ઘરમાં પણ થોડા, તમે બાળકોની અંદર પણ આવે, તમારી અંદર પણ આવે, એ જરૂરી છે. એટલે એને અનુરૂપ એક ગીત હિન્દી ફિલ્મનું તમે કીધું એટલે ગાવ છો. હા તમે ક્યારના મંડાણા હતા ને બાપુ, હિન્દી ફિલ્મનું ગીત ગાવ, ગીત ગાવ. 4 વખત તમે આપણી ગાવ ગાવ ગાવ. એટલે હવે લ્યો તારે ઠપકારો. साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, अब मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना. આ શાસ્ત્રોનો ભાર અમે એકલા બ્રાહ્મણો ક્યાં સુધી લઈને ફરીશું બાપ? હવે તો અમારા છોકરા આ કરવા તૈયાર નથી થતા. આ તો સારું છે, હજી અમારી પેઢી છે ત્યાં સુધી અમે આ કરીએ છીએ. એકલા અમારા બ્રાહ્મણોની જવાબદારી છે, આપણા સમાજની જવાબદારી નથી કે થોડા થોડા શ્લોકો તમે પણ આ શાસ્ત્રોને જીવંત રાખવામાં થોડો ટેકો કરો? થોડો ટેકો ન કરે આ સમાજ? એટલે કહું છું, સાથી હાથ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना. થોડું હવું જાળવે, થોડું બાપ, થોડું શીખો, થોડો પ્રયાસ કરો, થોડો પ્રયત્ન કરો. ભણેલા ગણેલા હોય તો અવશ્ય કરો. આપણે આપણા છોકરાઓને 5-10 શ્લોક તો આવડતા હોવા જોઈએ. આજે કથાનો 4થો દિવસ છે, શિવ કથા ચાલે છે. ભગવાન શિવ અત્યારે બળેલો દેહ લઈને ફરે
51 ટુકડા થયા, એની કથા જોઈ આપણે, દેવી ભાગવતની કથાના દર્શન કર્યા. અને અહીંયા તો 4-5 કથાઓ પહેલા થઈ ગઈ છે, અને ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો પણ અવારનવાર અહીંયા થાય છે. એવું બધાના મોઢે મેં રોજ સાંભળું છું. વરમાં 3 તો કંઈક ધુમાડું એવું બંધ કે એવું કંઈક કહેતા હતા બધા. હા, એવું કંઈક કહેતા હતા. આટલે ચોખ્ખું નથી બોલવું, હાથે કરીને બોલવું. હું લખણ ખોટો છું, મને ખબર ગામ ધુમાડા બંધ, પણ ઓલા ધુમાડા પાછા ચાલુ હોય. એમ ગામ ધુમાડા બંધ, પણ બીડીના ધુમાડા ચાલુ. અને આવા બધા ધાર્મિક કાર્યક્રમ થાય છે. ઘણી બધી કથાઓ પણ બધી અહીં થઈ ગઈ છે. શિવપુરાણે થઈ ગયું છે એવું મેં સાંભળ્યું, મહાદેવના મંદિર પાસે ક્યાંક. એટલે તમે તો બધા ધાર્મિક જ્ઞાન ગામ છે, જ્ઞાની છે, બધા કથાઓના અનુભવી છો. અને કાલ કેવો સરસ પ્રોગ્રામ થતો હતો સાંજે અહીંયા અમે આવ્યા હતા રાતે. હા, જે મોજ આવી હતી અમને તો. 15-20 મિનિટ બેઠા, બોલો અમે 15 થી 20 મિનિટ જેવું બહુ બેઠા કાલ તો. કેટલો સરસ, બહુ મોજ આવી કાલ તો. એટલે ધાર્મિક કામ છે. એટલે તમે કહેતા હોય તો તમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે મને. જાણકાર તો તમે છો જ બધા, જવાબ આવે છે કે નહીં જોઈએ. આમ તો તમે આપતા જ નથી જવાબ કોઈ, પણ આજ તો લેવો જ, ખખડાવીને લેવો બધા પાસે. અને તમારી પાસે હોય જ જવાબ, તો હોય જ, મને ખબર છે, બધા જાણો જ છો. આ તો તમારી અંદર જ પડ્યું છે. પ્રશ્ન હું કામ પૂછું છું ખબર? પડ્યું છે તમારી અંદર જ, પણ એની પર થોડી છે ને ધૂળ જે બાજી ગઈ છે ને, એની પર અમે તો ખાલી પોતું મારવા આવ્યા છીએ. અમે તો તમારા સફાઈ કામદાર છીએ બાપ, કચરા પોતા વાળા છીએ. અમે તો કચરો વાળવા અને પોતું મારવા આવ્યા છીએ. પડ્યું છે તમારી અંદર જ. હમ તો સફાઈ કામદાર હે, ભક્તિના પાણીની ડોલ લઈને આવ્યા છીએ. વૈરાગ્યનું પોતું મારતા જઈશું. અમે તો સફાઈ કામદાર છીએ, વાળવા આવ્યા છીએ કચરો. કયો કચરો? દુર્ગુણ રૂપી કચરો. આ ગામમાં લોકોમાં કોઈ દુર્ગુણ પડ્યા ને તો કચરો વાળી એનું પોટલું ખભે નાખી અમે તો વૈયા જાવ અમદાવાદ ભેગા. ભગવાન કરે ને તમારા દુર્ગુણના કચરા અમારી ટોપલીમાં નાખી દેજો. આ તો સ્વચ્છતા અભિયાન ચાલે છે મોદી સાહેબને, એટલે પડ્યું છે તમારી અંદર જ. અમારે તો ખાલી ચોખ્ખું કરવાનું. એક પ્રશ્ન પૂછું, તમે કહેતા હોય તો બહુ સારો જવાબ તમારી પાસેથી મને મળશે, મને ખબર છે. પૂછું એક પ્રશ્ન, આજ પૂછું, હવે જવાબ આપજો. પણ આજે તો ખાસ પૂછું, તમે કહેતા હોય તો પૂછું. થોડો ટાઈમ છે હજી. ન પૂછું ને? પૂછું જરાક હા કે ના તો બોલો. હા એમ, બહુ ઢીલા ભલા મળે. હાય નથી બોલતા, એમાં શરમ આવે. એ પૂછું? હા એમ, હવે આવ્યો જવાબ. જો ભગવાન રામ એ મર્યાદા અવતાર છે, બરાબર? કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે, પ્રેમા અવતાર છે. મારે જે પ્રશ્ન પૂછવો છે, વામન અવતાર ભગવાનનો જે થયો એ ભિક્ષુ અવતાર છે. એ ભિક્ષા માંગવા માટે ભગવાન આવ્યા છે. નૃસિંહ અવતાર એ ક્રોધા અવતાર છે, ક્રોધ કર્યો ભગવાન એમાં. પરશુરામ એ આવેશા અવતાર છે. કપિલ અવતાર ભગવાનનો જે છે એ જ્ઞાના અવતાર છે. આ બધા અવતારો છે. રામ મર્યાદા અવતાર, કૃષ્ણ પ્રેમા અવતાર, નૃસિંહ અવતાર એ ક્રોધા અવતાર, કપિલ અવતાર એ જ્ઞાન અવતાર, વામન અવતાર ભિક્ષુ અવતાર. આ બધા અવતારો છે. તમારે પ્રશ્ન એ પૂછવો છે કે શિવ કયો અવતાર છે? હા, કોણ કહેશે? હાથ ઉઠાઈને જવાબ આપો બેઠા બેઠા. શિવ કયો અવતાર છે? કોણ કહેશે? ભાઈઓમાંથી, ભાઈઓ વડીલો, શિવ કયો અવતાર છે? રામ મર્યાદા અવતાર, કૃષ્ણ પ્રેમા અવતાર,
આ બધા અવતારો છે. ઘણા બધા બોલે છે પણ મનમાં હોઠે ફફડાવે પાછા. આમ મને એમ થાય આમ જરાક ખુલીને હાથ ઊંચો કરીને બોલવામાં શું ભાલા વાગતા છે. આટલું બોલો છો, જાણો છો તમે. આ તો ખોલી છે સત્સંગ શાળા રે, સૌ ભણવાને આવજો. આ તો સત્સંગ શાળા છે. અહીંયા મને શિક્ષક તરીકે બેહાડ્યો છે એટલે પ્રશ્ન પૂછવા એ મારી ફરજ છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે. આવડતો હોય તો હાથ ઊંચો કરીને જવાબ આપો કે આ છે. અહીંયા ક્યાં માર્ક આપવાના છે કે ઇનામ આપવાનું છે? નાપાસ થશો તમને ક્યાં ઢીબી નાખવાના છે? કારણ કે ફૂટ પટેલીને મારવાના, કેમ ખોટું બોલ્યો? જાણતા હોય તો છે હાથ ઊંચો કરીને કહેવાય. જાણવા મળે તમને કંઈક જાણવા મળે. ભાઈઓમાંથી કોઈ સારું એક કામ કરો, કોઈ જવાબ નહીં આપે મને એમ છે. આ તો બહુ મર્યાદા વાળું ગામ છે, બોલાતું હોય કઈ. હા, એક ગામમાં અમને અનુભવ, ધંધુકા પાસે નાગનેશ નામનું ગામ, સાંભળજો. ધંધુકા પાસે નાગનેશ, આ બનેલી ઘટના મારી યાર. નાગનેશ નામનું ગામ ધંધુકા પાસે, અને આખું ગામ દરબારો, બધા ગરાજ છે દરબારો બધા, અને બધા માથે પાઘડીઓ બાંધી દરબારો બધા બેઠા હોય. પૂળો મૂછો, અને પુરુષોનો વિભાગ જુદો અને બહેનોનો વિભાગ આમ જુદો મંડપની અંદર, અને વચ્ચે પાછા પડદા નાખેલા એટલે પેલા બહેનોને કંઈ તકલીફ ન પડે. મર્યાદા હોય ને દરબારોમાં તો પાછી જાજી, એટલે ખુલ્લા મોઢે ઉઘાડા મોઢે બહેનો બેસી શકે એટલે વચ્ચે પાછા આમ પડદા નાખેલા, એ બધા બેઠેલા ને જોરદાર આયોજન. અને 9 દિવસ ગામ ધુમાડો બંધ. 9 દિવસ મારી કથા થઈ હતી ત્યાં નાગનેશમાં. ત્યારે ઘણા મને પૂછે, મને કે બાપુ આ બાજુ પહેલી વાર આવ્યા? મેં કીધું નહીં હો, ઘણા ગામડા ખૂંદી નાખ્યા આ બાજુ, ભગવાનની કૃપાથી. અને બહુ સુંદર શિયાળાની કથા બરાબર, અને સારી એવી મેદની જામે. બધા આજુબાજુના ગામડામાંથી લોકો ટ્રેક્ટરો ભરીને આવે, લગભગ 5 થી 10 હજાર માણસ. સારું આયોજન દરબારોનું, અને બધા સુખી માણસો, પૈસા પાત્ર. બેટા પાછળથી આપવાનું ચાલુ કરો ને, ખાલી કપ પહેલા ન આપો બેટા. હા, જે વસ્તુ તમારે આપવાની ને એની સાથે કપ રાખો અને એની સાથે જ આપો. ચા પીરસાતી હોય તો ચા, અને શરબત પીરસાતું હોય તો શરબત. એ શરબતની સાથે જ ગ્લાસ રાખ બેટા. ઓ દીકરી, ગુલાબી જર્સી વાળી દીકરી, એ શરબત જે આપે છે ને ગ્લાસ, એની જોડે જ લઈને ફરો તમે. હા, જ્યારે અપાય ને ત્યારે જ ગ્લાસમાં રેડવાનું બસ. તે નાગનેશમાં મારી સાથે બનેલી ઘટના. તો કથાનો પહેલો દિવસ, અને મેં શ્રીરામ જયરામ જય જયરામની ધૂન લેવડાવી બધાને. અને પછી મેં કીધું બધા બોલો, પણ હરામ બરોબર કોઈ કાંઈ બોલે, કોઈ ધૂન જ ન બોલે. સંગીતવાળાને મેં કીધું તમે તો બોલો. આ લોકો બિચારા બોલે. મેં તો પછી મેં કીધું કદાચ પહેલો દિવસ છે, હજી આ લોકોને આપણો હજી પરિચય ન હોય, અથવા એમ માનતા હોય કે આ તો અમદાવાદના શહેરના કથાકાર છે, આપણે કેમ બોલવું, હું બોલવું, કે સમજણ ન હોય એટલે કદાચ ન બોલતા હોય. કઈ નહીં, મેં કીધું બીજો દિવસ કદાચ પછી બોલશે. તો બીજો દિવસ થયો. બીજા દિવસે પણ મેં કથામાં પ્રારંભ કર્યો, ને પછી ધૂન લેવડાવીને પાછું કીધું બોલો બોલો. હું અહીંથી બૂમો પડું, બોલો બોલો, બધા બોલો. હરામ બરોબર કોઈ ધૂન બોલે કે ચાલે, કાંઈ નહીં. એટલે પછી મેં કીધું કદાચ હજી બીજો દિવસ છે, નવું છે બધું હજી, એટલે કદાચ આ લોકો ગભરાતા હશે એટલે કદાચ નહીં બોલતા હોય. પછી ત્રીજો દિવસ થયો. ત્રીજા દિવસે તે આખું આમ એટલું વાતાવરણ ગરમ કર્યું, એટલે તબલાવાળાને કીધું, મેં કીધું આપણે સંગીત જોરદાર વગાડો. હું આમ આખું ઊંચો નીચો થાવ, આખું ધમધમાટી બોલાવી દીધી. પણ હરામ બરોબર કોઈ ધૂન બોલે, કોઈ બોલે જ નહીં. આખું ગામ ચૂપ, નહીં ભાઈઓમાંથી નહીં બહેનોમાંથી. એટલે પછી મને એમ થયું, મેં થોડી કંઈક ગરબડ છે, માનો બાકી હાવ આવું હજડબમ ન હોય, કંઈક તકલીફ છે. કદાચ એવું બને કે ગામમાં કંઈક ઘટના એવી બની ગઈ હોય, કથાનું આયોજન થઈ ગયું હોય, પછી કંઈક એવી ઘટના બની હોય, એટલે પછી કથા તો કેન્સલ થાય નહીં.
અને ઓલું મરણ કે એવું કંઈ થઈ ગયું હોય કે ઘટના બની ગઈ હોય એટલે બધા પછી એમ નક્કી કર્યું હોય કે ભાઈ હવે કથા આપણે માંડી છે તો આપણે પૂરી કરી દઈએ, પણ આપણે બહુ ખુશી નહીં મનાવવાની, ધાંધલ ધમાલ બહુ નહીં કરવાની, બહુ નાચવું ને કૂદવું ને ગાવું એ બધું નહીં કરવાનું, એમ સીધી સાદી રીતે કથા બતાવી દઈએ. કદાચ આવું કંઈક થયું હશે એટલે પછી સરપંચને મેં ઉતારે બોલાવ્યા અને સરપંચને પૂછ્યું, મેં કીધું સરપંચ સાહેબ આ કેમ કોઈ કઈ બોલતા નથી, ધૂન બોલતા નથી, કઈ કોઈ જવાબ નથી આપતા, કઈ આટલી હું ધૂન બોલાવડાવું છું પણ આરામ બરોબર કોઈ બોલે તો એક પણ વ્યક્તિ ન બોલે. મેં તો એનું કારણ શું, ગામમાં કઈ ઘટના એવી બની છે, કઈ પ્રસંગ એવો બની ગયો છે? એ નથી તકલીફ. એટલે મેં સરપંચને પૂછ્યું કે એનું કારણ શું, બધા બોલતા કેમ નથી? અને સરપંચ એના દરબાર હતા, મેં નટુભા દરબાર, મોટી મોટી મૂછો, ગળામાં જેવડું વયું ગયું છે, ઉડતું છે ને પેલી જીવાત. એટલે જે સરપંચ સાહેબ હતા એને મેં પૂછ્યું કે બાપુ કઈ તકલીફ છે ગામમાં, કઈ કે મરણ થઈ ગયું, કઈ એવો પ્રસંગ હોય તો હું બહુ બધાને ગાવાનો આગ્રહ ન કરું, એમ સીધી સાદી રીતે આપણે કથા કર્યા કરીએ, આવું કઈ હોય તો મને જરા કહો, તમે ટકોર કરો એમ. એટલે મને કે ના ના બાપુ એવું કઈ છે નહીં. ગોળી ગળાઈ ગઈ. દવાની ગોળી ગઈ તો અંદર, હવે જે થાય એનું આપણું એનો મોક્ષ થઈ ગયો. બીજું સરપંચ સાહેબ ને કીધું, મેં કીધું કઈ તકલીફ છે? બધા કોઈ કેમ જવાબ નથી આપતા, કોઈ બોલતા નથી, કોઈ ધૂન કરતા નથી, કોઈ કીર્તન કરતા નથી, કઈ મરણ થઈ ગયું ગામમાં, કઈ એવો બનાવ બની ગયો? એટલે મને કે ના બાપુ એવું કાંઈ છે નહીં, ગામમાં આનંદ છે, લીલા લહેર છે, બહુ ખુશી વાતાવરણ છે અને જલસાથી કથા કરવાની છે, એમાં જરાય કાંઈ મૂંઝાતા નહીં. મેં કીધું આ કોઈ બોલતા કેમ નથી? જવાબ કેમ? કથામાં ધૂન, આટલી બધી ધૂન ગવડાવું, હું કહું છું બોલો બોલો, પણ કોઈ રામ બરોબર કોઈ કઈ આપણી જેવું જ ગામ હો, કણકોટમાં છે ને એવું જ, એ નથી કહેતો એટલે જવાબ આપો, કાંઈક હાથ ઊંચો કરો, કાંઈક કોક બોલો, પણ કોઈ અસલ કણકોટ. આજ મને કણકોટ જેની નાગને જ યાદ આવી ગયું. એટલે પછી મેં સરપંચને કીધું, મને કે ના બાપુ કાંઈ નથી, બહુ આનંદ છે, તમે તારે મોજથી કથા કરો, નાચો કૂદો બધાને. મેં કીધું બધું સાચું બાપુ, પણ આ કોઈ બોલતું નથી, મને મજા નથી આવતી કાંઈ, કોઈ બોલતા કેમ નથી? ત્યારે એને કીધું એ બાપુ કોઈ બોલતા નથી એનું કારણ છે. મેં કીધું શું? મને કે જો બાપુ સાંભળો, કથાનું આયોજન થયું એના 5 દિવસ પહેલા મેં ગામમાં મીટિંગ બોલાવી હતી, આખા ગામને ભેગું કર્યું હતું કે અમદાવાદના પિયુષભાઈ જોશી, મૂળ વતન મહુવાના, કાઠિયાવાડના છે, આપણા રહે છે અમદાવાદ, બહુ મોટા કથાકાર છે, બહુ મોટું નામ છે, ટીવી પર પણ એમની કથાઓ આવે છે, લક્ષ ચેનલ ઉપર, કર્તવ્ય ચેનલ ઉપર, કથા ચેનલ ઉપર. અને એવા મોટા કથાકારને આપણા નાનકડા એવા ગામમાં આપણે આયોજન કથા કરવા માટે બોલાવ્યા છે. એટલે બધા ધ્યાન રાખજો, ખબરદાર એની સામે કોઈ બોલ્યું છે તો. મેં ગામમાં બધાને કડક સૂચના આપી છે કે બહુ મોટા કથાકાર છે, બહુ મોટું નામ છે, ખબરદાર કોઈ એની સામે બોલ્યું છે તો એની સામે કોઈએ બોલવાનું. અને બાપુ હું અહીં ખુરશી નાખીને બેઠો હોય અને કોઈની તાકાત છે તમારી સામે બોલી જાય,
દરબાર પાસે એવું કીધું મને કે બાપુ હું અહીં ખુશી નાખીને બેઠો ને મેં સૂચના આપી હતી બધાને, હું બેઠો જ્યાં સુધી કોઈની તાકાત નથી તમારી સામે બોલી શકે. એટલે અહીં તો કાંઈ એવું સરપંચે કીધું નથી ને અરવિંદભાઈએ કંઈ, હે સૂચના કોઈ આપી નથી ને ગામમાં એવી કે ખબરદાર કોઈ બાપુની સામે જવાબ આપ્યો છે તો કોઈએ જે કઈ બાપુ કઈ સાંભળ્યા કરવાનું આમાં કોઈ બોલ્યા છો તો આવી બન્યું તમારું, આવી ધમકી આપી એવું લાગે મને તો કે. હા એટલે જ કોઈ બોલતા નથી હાથ ઊંચો કરીને બોલો, ગણગણે અંદર અંદર ગણગણે પણ આમ બોલે નહીં શિવ કયો અવતાર છે. એવું ન હોય તો પુરાવો આપો, નથી એવું કઈ. શિવ કયો અવતાર છે કોણ કહેશે? આંગળી ઊંચી કરીને તમારી જગ્યાએ બેઠા બેઠા બોલો, સાચું ખોટું જે હોય નહીં. બ્રહ્મ અવતાર શું કીધું? બ્રહ્મા અવતાર. બહુ સરસ જવાબ, બહુ સુંદર, તાળી પાડો. જો આમ હિંમત હોવી જોઈએ, આમ હોવું જોઈએ. વાહ, મને ગમ્યું, આમ જ હોવું જોઈએ. કંઈક તમારી પાસેથી મને જાણવા મળે વાળા. એટલે તમને પ્રશ્ન એટલા માટે પૂછું, તમારી પરીક્ષા કરવા હું કઈ આવ્યો નથી હો. તમારી શું પરીક્ષા બાપ કરવાની? તમે તો બધા અહીં તો કેટલી કથાઓ થઈ ગઈ, આપ સૌ જ્ઞાની છો. હું તો તમારી પાસે શીખવા આવ્યો છું, ભણવા આવ્યો છું. હું તો બહુ નાનો છું માણસ. તમારી પાસેથી કંઈક મને નવું જાણવા મળે એટલે પ્રશ્ન પૂછું છું. એ પરીક્ષા લેવા નથી આવ્યો કંઈક. બ્રહ્મ અવતાર. સાચું ખોટું પછી આપણે નક્કી કરીએ, કોણ સાચું કોણ ખોટું એવું નિર્ણય પછી લઈએ. પણ તમારો જવાબ આવે તો મને કંઈક ખબર પડે ને કે ના દૂધ મારું ક્યાં જાય છે. દૂધ દોણામાં જાય છે બહાર જાય છે ખબર તો પડવી જોઈએ. એ ખબર કેમ પડે? આમ અવાજ આવે, આમ શેડ વાગે એટલે ઘડામાંથી અવાજ આવે ને, બોગડામાંથી છમ 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 એમ તો ખબર પડે કે દૂધ બરાબર યોગ્ય જગ્યાએ જાય છે. બીજું કોઈ કહેશે શિવ કયો અવતાર? વડીલોમાંથી ભાઈઓમાંથી ઘણા જાણકાર બેઠા છે. હાથ ઊંચો કરીને બોલો ને કોઈ નહીં. ચાલો લખીને લેતા હોય, લખીને લેતા હોય, ચિઠ્ઠી લખીને લેતા હોય કાલ પરમ દિવસે, નહીં તો પછી બાકી રહેશે લટકતો. હા તો બોલો ને, બોલો. રુદ્ર અવતાર. વાહ, બહુ સરસ. તાળી પાડો, જોરદાર જવાબ કહેવાય. રુદ્ર અવતાર બહુ સરસ. આવી રીતે આમ આવવું જોઈએ ક્યાંક. સરસ. બીજાને ઘણા જવાબ આપવો છે પણ એવું હોય તો મને લખીને મોકલજો, ચિઠ્ઠી લખી જોઈ લઈશું, આપણે ચેક કરી લઈશું પછી. શિવજીને કૈલાસમાં પાછા આવ્યા છે મહાદેવ. વધેલો જે બળેલો દેહ હતો, અંગ તો અમુક જગ્યાએ પડી ગયા, લોહીના ટીપા અમુક જગ્યાએ પડી ગયા, અને બાકીનો જે વધેલો દેહ હતો એને ભગવાન શિવજીએ ચિતાની ખડકી અને અગ્નિ સંસ્કાર કર્યો છે. અને હવે ભગવાન શિવ વિચાર કરે છે, હવે એકલો છું શું કરું? લાવો સમાધિમાં જતો. અને ભગવાન શિવજીએ સમાધિનો પ્રારંભ કર્યો છે. લાગી અખંડ પાર સમાધિ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ. અગુનયમાન માતુ પિતુ હીના શ્રી રામ જય રામ જય જય રામ. કહ મુનિ બિહસી ગૂઢ મૃદુબાની શ્રી રામ જય રામ જય જય રામ. सूता तुम्हारी अकल गुण खानी श्री राम जय राम
શ્રી રામ જય રામ જય જય રામ સુંદર સહજ સુશીલ સયાની શ્રી રામ જય રામ જય જય રામ નામ ઉમાંબિકા ભવાની શ્રી રામ જય રામ જય જય રામ નામ ઉમાંબિકા ભવાની શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન શિવ સમાધિમાં ગયા છે અને આ બાજુ ભવાની બીજો અવતાર એ હિમાલયના ઘરે પુત્રી રૂપે માં જગદંબા આદ્ય શક્તિ જન્મ્યા છે, પ્રગટ થયા છે. હિમાલય અને મેનાવતીને આંગણે માં આદ્ય શક્તિ જગદંબાનું પ્રાગટ્ય થયું છે. બાલ સ્વરૂપે માં પ્રગટ થયા છે. બોલીએ શ્રી અંબે માત કી જય. અને એનું નામ છે ગૌરી. ધીમે ધીમે કરતા ગૌરી સ્વરૂપમાં આદ્ય શક્તિ જગદંબા મોટા થવા લાગ્યા છે. થોડા સમજણા થયા છે. નારદ મુનિ ફરતા ફરતા એકવાર આવ્યા છે. હિમાલયને આંગણે આવીને ગૌરીને જોઈ અને સંત નારદ ઓળખી ગયા કે આ ગૌરી એ કોઈ જેવી તેવી નથી, જે તે વ્યક્તિ નથી. આ તો શિવની ભવાની છે, શિવની શક્તિ અહીંયા પ્રગટ થયા છે. નારદ મુનિને અત્યંત આનંદ થયો. ખબર પડી કે શક્તિનું પ્રાગટ્ય થઈ ગયું છે. હિમાલયે નારદનું સ્વાગત કર્યું છે, અભિવાદન કર્યું છે. હિમાલયના ગુરુ એ નારદ મુનિ છે. દીકરી ગૌરીને બોલાવવામાં આવ્યા છે અને ગૌરી આદ્ય શક્તિ જગદંબા એ સંતને નારદ મુનિને વંદન કરવા આવે છે. કુળગુરી છે, કુળગુરુ છે. ગૌરીને પણ કંઠી નારદ મુનિએ પહેરાવી છે. શિષ્ય તરીકે સ્વીકાર કર્યા છે ગૌરીને. હિમાલય કહે છે બાપજી આવ્યા છો તો મારી દીકરીનું જરા ભવિષ્ય જોઈને મને કહો કે મારી દીકરીને ઘર કેવું મળશે, મારી દીકરીનું ભવિષ્ય શું છે. અને નારદ મુનિ કહે છે સુંદર સજ સુશીલ સયાની શ્રી રામ જય રામ જય જય રામ અંબિકા ભવાની શ્રી રામ જય રામ જય જય રામ સબલચન સંપન્ન કુમારી શ્રી રામ જય રામ જય જય રામ કોઈ સંગંત પિય હિય પિયારી શ્રી રામ જય રામ જય જય રામ એ હિમાલય આજ તમારો ભાગ્યોદય થયો છે બાપ. જગત જનની જે છે, જેને કોઈ અંબિકા કહે છે, કોઈ ભવાની કહે છે, કોઈ ઉમા કહે છે, એ આજ તમારે ઘરે દીકરી બનીને આવી છે. સબ લક્ષણ સંપન્ન કુમારી, તમારી દીકરી બધા જ ગુણોથી ભરપૂર છે. નારદ બોલ્યા છે. હિમાલયે કીધું બાપજી બધી વાત સાચી, પણ મારી દીકરીને વર કેવો મળશે એ જરા મને કહો, એને ઘર કેવું મળશે. નારદ મુનિએ કીધું કે એના પતિની અંદર 4 અવગુણ હશે, બધા જ ગુણ હશે, પણ એ બધા જ ગુણની સાથે સાથે 4 અવગુણ પણ હશે. અવગુણ. અને હિમાલય અને મેનાવતી ઉભા થઈ ગયા. ગુરુજી શું વાત કરો છો? બોલે હા. અને એનું જ્યોતિષ જોયું છે ગૌરીનું. અગુનયમાન
मातु पितु हीना श्री राम जय राम उदासीन संशय छीना श्री राम जय राम अगुनय मान मातु पितु हीना श्री राम जय राम उदासीन सब संशय छीना श्री राम जय राम उदासीन सब संशय छीना श्री राम जय राम शैल सुलक्षण सूता तुम्हारी श्री राम जय राम सुनहु जय अब अवगुण द्विचारी श्री राम जय राम બધા જ લક્ષણોથી ભરપૂર છે એનો પતિ પણ એની અંદર 4 અવગુણ છે. પહેલું અગુણ, એનો પતિ ગુણ વગરનો છે, એનામાં કોઈ ગુણ જ નહીં હોય. બીજું અમાન, માન રહિત છે, માન વગરનો, એનું ક્યાંય માન નહીં હોય. અને મા બાપનું તો ઠેકાણું જ નહીં હોય. એનો મા બાપ કોણ છે એનું તો કોઈ ઠેકાણું જ નહીં. માતા પિતાનો કોઈ અતો પતો નહીં હોય. માતા પિતા વગરનો અગુણ અને અમાન, આ 4 અવગુણ. અને બીજી વાત કરી, કેવો હશે, કોણ હશે? તો પેલું કીધું છે જો જટિલ જોગી અકામ મન નગન અમંગલ વેશ અસ સ્વામી એહી કહી મિલહી પરિહસ્ત અસી રે. એની હસ્તરેખામાં એવું લખ્યું છે એનો પતિ કેવો છે એનો પરિચય આપ્યો છે. જટિલ જોગી નગ્ન અમંગલ વેશ. પેલું તો જટિલ હશે, જડ જેવો હશે, જટિલ. પછી કીધું જોગી, જોગી હશે, ચારે બાજુ ફરતો હશે, યોગી હશે. જટિલ જોગી. અને ત્રીજું કીધું નગ્ન, જેને કોઈ કપડાનું ભાન નહીં હોય, પહેરે ખરો નોય પહેરે, કઈ નક્કી નહીં, નગ્ન. અને પછી અમંગલ વેશ, જે અમંગળ વેશને જે ધારણ કરતો હશે, શરીર પર ભસ્મ લગાવતો હશે, ગળામાં હાપોલિયાની યાર રમતો હશે. આવો જટિલ જોગી અકામ મન, કામ રહિત હશે, એને કોઈ કામના નહીં હોય, કામનાથી જે પર હશે એવો પતિ એને પ્રાપ્ત થશે. અકામ મન, અમંગળ વેશ, એવા પતિની સાથેના લગ્ન થશે. હિમાલયે કીધું બાબુજી કંઈક સારું સારું જોવું, આવું શું ખરાબ જોવો છો, કંઈક એવું જોવો. અને આખરે કીધું છે દક્ષિણા જોઈએ એટલી આપું, પણ મારી દીકરીના ભાગ્યમાંથી આ બધું મટી જાય એવું કંઈક કરો. ત્યારે નારદ બોલ્યા છે કે ભાગ્યમાં લખેલું ક્યારેય મટતું નથી, પણ એનો રસ્તો થઈ શકે. બોલે શું? તો કે આ જેટલા અવગુણ મેં કીધા છે એ બધા જ અવગુણ શિવમાં છે. અને નિયમ છે કે સત્તાધારીની પાસે જો અવગુણ જાય ને તો એ અવગુણ પણ સગુણ બની જાય છે. એ બધા જ અવગુણ મહાદેવની અંદર છે. તમારી દીકરીને મહાદેવ જો પતિ તરીકે મળે ને તો એ બધા જ અવગુણ એ ગુણ બની જાય છે.
કેમ કે સમર્થ કો નાહી દોષ ગોસાય, એ સમર્થ છે. સમર્થ માણસને કોઈ દોષ લાગતો નથી. માટે દીકરીને કહો તપ કરે, અને ભવાની તપ કરવા માટે જંગલમાં ગયા છે. ખૂબ આકરું તપ કર્યું છે. ભગવાન શિવજી વરદાન આપતા પહેલા સપ્તર્ષિને પરીક્ષા કરવા મોકલ્યા, અને સપ્તર્ષિઓ પરીક્ષા કરવા આવ્યા છે. ભવાની પરીક્ષામાંથી પાસ થયા. ભગવાન શિવજી વરદાન આપવા માટે પ્રસન્ન થયા છે, અને ગૌરીના રૂપમાં માં જગદંબાએ વ્રતો કર્યા છે, અને એ વ્રત દ્વારા ભગવાન શિવ પ્રસન્ન થયા, અને આવીને કીધું છે, બોલો શું વરદાન જોઈએ છે. અને એ સમયે ગૌરીએ કીધું છે, હે નાથ, આપ મને પતિ તરીકે પ્રાપ્ત થાઓ, મુझे और कुछ नहीं चाहिए. ફરી પાછા તમે મને પ્રાપ્ત થાઓ. ભગવાન તથાસ્તુ કહી ભગવાન શિવ ગયા છે. આ બાજુ ભગવાન શિવજી સમાધિમાં ડૂબ્યા છે. બધા જ દેવતાઓ વિચાર કરે છે કે શિવ સમાધિમાં જશે. એની સાથે બીજી એક ઘટના બની કે શિવ સમાધિમાં ગયા. આ બાજુ બીજી એક ઘટના બની, તારકાસુર નામનો રાક્ષસનો પાપ વધ્યું. બધા જ દેવતાઓ ત્રાહિમામ થયા. આ બધી વિસ્તારપૂર્વકની કથા છે, પણ હું આપને થોડું સંક્ષિપ્તમાં આ બધું દર્શન કરાવીશ, કેમ કે તમે આ બધું સાંભળેલું છે ઘણી વાર. એટલે અને પરિણામે તારકાસુરને મારવા માટે થઈને બધા દેવતાઓ ભેગા મળ્યા છે, કેમ કે તારકાસુરને વરદાન છે કે શિવ પુત્રના હાથે એનું મૃત્યુ થશે. અને પરિણામે ઇન્દ્ર પાસે બધા આવ્યા છે. ઇન્દ્રને કીધું છે શિવની સમાધિનું ભંગ કરાવો. શિવ સમાધિમાંથી જાગે તો લગ્ન થાય, ને લગ્ન થાય તો ત્યાં દીકરો થાય, ને દીકરો થાય તો તારકાસુર મરે, અને તારકાસુર મરે તો આપણા યજ્ઞો ફરી પાછા ચાલુ થાય. દેવતાઓએ પોતાના સ્વાર્થ ખાતર ભગવાન શિવજીને આવી અને વિનંતી કરવા માટે થઈને નક્કી કર્યું છે. ઇન્દ્રને મોકલ્યો છે. ઇન્દ્રએ કામદેવને મોકલ્યા છે. કામદેવને કીધું છે કે જાઓ જઈ અને શિવની સમાધિ ખંડિત કરાવો, શિવની સમાધિ તોડાવો. અને આવે છે કામદેવ પોતાના વૃંદને લઈને, કિન્નરોને, ગાંધર્વોને, અપસરાઓને લઈ અને કામદેવ આવ્યો છે. અને ચારે બાજુ સુંદર વાતાવરણની રચના કરી છે. ભગવાન શિવ સમાધિમાં બેઠા છે અને પોતાની બધી જ લીલાઓનો પ્રસાર શરૂ કર્યો છે. પણ કેમે કરીને શિવની સમાધિ તોડાવી ન શક્યો. આખરે કામદેવ થાકી ગયો. એની કામદેવની અસર છેક બ્રહ્માંડ સુધી ગઈ છે. જડ ચેતન યોગી મહાત્માઓ, સંતો, સંસારીઓ બધા પર એની અસર થઈ, પણ એક અસર ન થઈ શિવ ઉપર. આખરે કામદેવ થાકી ગયો. અંતિમ સમયમાં ચલાવતું અમોઘ બાણ, જે ફૂલનું બાણ છે, એ કાઢી અને કામદેવે પોતાના તીર ઉપર ચડાવ્યું, ધનુષ ઉપર. શિવજીની છાતીનું ધ્યાન લક્ષ્ય લઈ વૃક્ષોની આડમાં, લતાની આડમાં, વેલડાની આડમાં છુપાઈને ભગવાન શિવની છાતીમાં અનિવાર્ય સંજોગોમાં વપરાતું અમોઘ શસ્ત્ર ભગવાન શિવની છાતીનું લક્ષ્ય લઈ જ્યાં છોડ્યું, શિવની છાતીમાં બાણ વાગતા ભગવાન શિવની સમાધિ તૂટી. આંખ ખોલી ભગવાન મહાદેવ જોવે છે, કોણે મારી સમાધિનો ભંગ કરાયો? અડધી સમાધિમાં મને કોણે જાગૃત કર્યો? ચારે બાજુ જોયું તો લતાની આડમાં, પુષ્પોના વેલડાઓની આડમાં કામદેવને છુપાયેલો જોયો. ભગવાન શિવ સમજી ગયા કામદેવનું બધું કારસ્થાન છે. ભગવાને ત્રીજું નેત્ર ખોલતા કામદેવ બળીને ભસ્મ થયો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કામદેવને સજા થઈ છે. કામદેવ બળીને ભસ્મ થયો. એના પત્ની રતિ આવ્યા છે કામદેવના. ભગવાન શિવની પાસે આવીને માફી માંગી છે કામદેવ વતી કે મારા પતિએ પ્રભુ આપનો અપરાધ કર્યો, તમે સજા કરી, પણ સજા પ્રભુ એને નહીં મને થઈ છે. પતિ તો મારો ગયો છે, હવે હું શું કરીશ? પતિ વગર હું કેમ જીવીશ? હું એની પાછળ હવે સતી થાઉં છું. ભગવાન શિવજીએ કીધું કે ચિંતા ન કરીશ. ભગવાન શિવજી જેટલો ગુસ્સો કરે ને એટલી દયા પણ પાછા કરે છે. અને રતિને વરદાન આપ્યું છે કે ચિંતા ન કરીશ, જા, મારું તને વરદાન છે, તારે સતી થવાની જરૂર નથી. તારો પતિ ફરી પાછો તને સદેહે
કૃષ્ણ અવતારમાં તને પાછો મળશે. કૃષ્ણ ભગવાનનો અવતાર થશે, એ સમયે એના દીકરા સ્વરૂપે પ્રગટ થશે અને તને દેહ તરીકે ફરી પાછો પ્રાપ્ત થશે. અને ત્યાં સુધી કામદેવ ખાલી બળી ગયો છે, પણ બધાના અંદર એ સૂક્ષ્મ સ્વરૂપે વાસ કરશે. જીવ માત્રમાં કામદેવ રહેશે ને રહેશે, એને કોઈ જીતી શકશે નહીં. કામદેવ બધાની અંદર વાસ કરે છે સૂક્ષ્મ સ્વરૂપે. વરદાન આપ્યું છે, રતિ ખુશ થઈને ગયા છે. આ બાજુ શિવ સમાધિમાંથી જાગ્યા, દેવતાઓને સમાચાર મળતા દેવતાઓ બધા આવ્યા છે, પ્રભુ તમે ગૌરીને વરદાન આપ્યું છે લગ્નનું, તો હવે ક્યારે મુહૂર્ત કાઢવું છે? હકીકતમાં તો આ લોકોને લગ્નની તૈયારી કરવી હતી. અને ભગવાન શિવજી કીધું કે તમને જે યોગ્ય મુહૂર્ત લાગે, કાળ ચોકડિયું જે દિવસે હોય એ દિવસે રાખી દો આપણું લગ્ન. કેમ કે આ તો કાળનો કાળ, મહાકાળ. આ કઈ શુભ ચોકડી એમ થોડા લગ્ન કરે? કાળ ચોકડી હોય તેથી રાખો. અને મહાદેવના લગ્ન નિર્ધારિત થયા છે. સામે કન્યા પક્ષે પણ લગ્ન લખાયા છે. લગ્નની કંકોત્રી બ્રહ્મા વાંચે છે. લગ્ન આવ્યા છે, લગ્નને વધાવી બ્રહ્માજીએ પાછા મોકલ્યા છે. અને ભગવાન શિવના લગ્નની જાનનો શુભ સમય થયો છે કે હાલો હાલો એ હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જાન લઈને આવો બાપ. આજે શિવના લગ્ન છે, જાનૈયા તૈયાર છે. ભગવાન શિવની જાન આવી રહી છે. શિવના લગ્નની અંદર હવે આપણે ડૂબવાનું છે. જાન લઈને આવે એ બાદ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. દેવતાઓ આવ્યા ભગવાન શિવના લગ્નમાં જોડાવા માટે. તારીખ સમય પ્રમાણે બધા આવી ગયા છે. બધા શણગાર સજીને આવ્યા છે. 16 શણગાર સજીને દેવતાઓ, દેવીઓ પણ આજે શણગાર સજીને આવ્યા છે. બાપ પોતાના વાહનો પણ બધાએ શણગાર્યા છે. આજે કૈલાસનું આંગણું વાહનોથી ભરપૂર થયું. પાર્કિંગમાં ક્યાંય જગ્યા ન રહી. એટલા દેવતાઓ આવ્યા, 33 કરોડ દેવતાઓ શિવના લગ્નમાં. અને બધા આવ્યા છે નંદી શૃંગી ભૃંગી. ભગવાન શિવનું ડમરું લઈ અને નંદી ડમરું વગાડે, ઘરના બેન્ડ વાજા. શૃંગી આવી અને શૃંગી વગાડે, ભૃંગી આવીને ઢોલ વગાડે, ભૃંગી આવીને મંજીરાને કરતાલ શરૂ કર્યા છે. અને નંદી ડમાક ડમાક ડમાકનો જ્યાં નાદ કરે અને બધા જ દેવતાઓ મહાદેવનું નામ લઈને નાચે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. દેવતાઓનું ટોળું જામ્યું. બધા દેવતાઓએ રાહડાનું રાઉન્ડ બનાવ્યું, મોટું ગરબાનું રાઉન્ડ. અને દેવતાઓ બધા રાહડા રમે તો દેવીઓ કઈ બાકી રહે?